ભાવનગર મહાનગરપાલિકાના દબાણ હટાવ સેલ તથા એસ્ટેટ વિભાગના કાફલાએ શહેરના વિવિધ વિસ્તારોમાંથી દબાણો દૂર કર્યા હતા. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ચલાવાઈ રહેલ દબાણ હટાવ ઝુંબેશ અંતર્ગત દબાણ હટાવ સેલ તથા એસ્ટેટ વિભાગના કાફલાએ શહેરના વિવિધ વિસ્તારોમાંથી ટ્રાફિક અને રાહદારીઓને અડચણરૂપ લારી ગલ્લા સહિતના દબાણો દૂર કરી જગ્યા ખુલ્લી કરી હતી. મહાપાલિકાની ટીમે અસ્થાયી પ્રકારના દબાણો હટાવી માલ સામાન જપ્ત કરી લીધો હતો. દબાણ હટાવ કામગીરીને પગલે ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. જીતુભાઈ, 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 હજી જગ્યા છે. પુરુષો ને કેમ કામ થવાનું? ક્યાંના બાકી છે તમારે? ક્યાંના બાકી છે? કઈ ઓલાના બાકી છે? આધાર કાર્ડ. આ ભાઈ કઈ ફોન પડે તમારો ફોટો? આ ભાઈ ફોટો પડે? એ ભાઈ મોટા તું યાર ભાઈ આધાર કાર્ડ દે ને ફટાફટ. જીતુભાઈ ક્યાં ગયો? જીતુભાઈ અમારા ફાધર હા આપણે ભેગા ધંધો કરી એટલે ખરે તો છે. આમાં જો પિંજાણી ખાજાણી મેં તમને બે દિવસે કીધું. મને કાં આમાં સુધારવામાં આમાં સુધારો લિસ્ટમાં કોણ સુધારશે? આજે અત્યારે બપોર બાદ સરદારનગર વિસ્તારમાં એક સ્કૂલની સામે જે બે લારીઓ હતી જે રોડમાં અડચણરૂપ હોય તેને જપ્ત કરેલ છે તથા અન્ય જે સ્ટેવાળા કેબિનો લારી ધારકો છે તેમના લીગાલિટી ચેક કરવામાં આવી રહી છે કે સ્ટે ધારકો મૂળ માલિક વાપરી રહ્યા છે કે અન્ય કોઈ, તથા ત્યાં અન્ય જે બાંધકામ કરેલો ચોકડી વગેરે તેને તોડવાની કાર્યવાહી ચાલુ છે.